ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજ્યમાં રખડતા પશુઓની રંજાડથી એક તરફ લોકો ત્રસ્ત છે અને બીજી બાજુ પશુ માલિકો તેને બચાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કરે છે. દૂધના ધંધા કરી ખિસ્સા ભરવા ગમે છે, પણ પશુઓને પાળવા ના આવે ત્યારે તકલીફ થાય છે. તમે રસ્તા પર રખડતી ગાય જોઈ જ હશે. આ એવી જ ગાય છે જેના માલિકે તેને દોઈને છૂટી મૂકી દીધી છે. આવી ફિતરતનો ભોગ વાહન ચાલકો બને, અકસ્માત થાય, લોકોના જીવ જાય. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા કોર્પોરેશન એક્શન લે, તે કર્મચારીઓ પર જીવલેણ હુમલો થાય. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. જોઈએ રિપોર્ટ, ગાય પકડી તો મારી નાખીશ. એએમસી કર્મચારી પર જીવલેણ હુમલો. અમદાવાદમાં ઢોર માલિકોની દાદાગીરી. ગાય પકડવા ગયા ને લાકડીઓ ખાધી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુક્ત શહેર બનાવવાના અભિયાન વચ્ચે ફરી એકવાર લોહિયાળ દ્રશ્યો સામે આવ્યા. ફરજ પર તહેનાત કોન્ટ્રાક્ટ કર્મચારી પર ઢોર માલિકોએ બેફામ બનીને હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. આ ઘટના માત્ર એક કર્મચારી પરનો હુમલો નથી, પરંતુ સરકારી તંત્ર અને કાયદાના ડર વગર ફરતા તત્વોની દાદાગીરીનો પુરાવો છે. અત્યારે મારા ફાધરની હાલત ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન છે. ખૂબ જ એમનું અત્યારે ઓપરેશન કર્યું છે અને એમના ઉપર લાઠી માર હુમલો કરવામાં આવ્યો છે. અને મારા પપ્પા એએમસીમાં સુપરવાઇઝર એટલે સીએનસીડી જે ઢોર પાર્ટીમાં છે તે રીતે એ ભાગ ભજવે છે. ઓકે, અને એમની ઉપર ખૂબ જ લાઠી માર હુમલો કર્યો છે, જેમાં મિહિર ભરવાડ કરીને કોઈ છે મેડમ, તે એમને ખૂબ જ ખરાબ રીતે માર્યા છે. હાથમાં પ્લેટ નાખવામાં આવી છે. એટલે હું તો એવું જ માંગ કરું છું કે મારા પપ્પા ઉપર જે થયું એ આગળ એએમસીમાં કોઈ પણ કર્મચારી ઉપર ના થાય, તેની માટે ખૂબથી ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એએમસીની ઢોર પાર્ટી જ્યારે ગાય પકડવાની કામગીરી કરી રહી હતી ત્યારે નરોડા વિસ્તારમાં ગાય પકડવા મુદ્દે ભરવાડવાસમાં બબાલ થઈ. ઉશ્કેરાયેલા ઢોર માલિકોએ ફિલ્મી ઢબે રજનીકાંત વાઘેલા નામના કર્મચારીનો પીછો કર્યો. જીવ બચાવવા માટે કર્મચારી એક રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હોવા છતાં હુમલાખોરોએ ત્યાં પણ પીછો ન છોડ્યો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હાથમાં લાકડીઓ અને હથિયારો સાથે ધસી આવેલા ઢોર માલિકોએ રજનીકાંત વાઘેલાને ઘેરી લીધો અને નિર્દયતાથી માર માર્યો. આરોપ છે કે માર મારતી વખતે હુમલાખોરોએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો કે જો હવે પછી ગાય પકડવા આવ્યો તો જાનથી મારી નાખીશું. લુખ્ખા તત્વોની ધમકીથી ફિલ્ડ પર કામ કરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટના સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઉભો કરે છે. ઝોન વાઇઝ શિફ્ટ વાઇઝ ટીમો બનાવી રખડતા પશુ પકડવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આવી એક કામગીરી અમારા ઉત્તર ઝોનમાં બીજી શિફ્ટમાં 2 થી 10 માં થઈ રહી હતી. એ કામગીરી પૂર્ણ કર્યા બાદ અમારા જે ટીમ છે એના ટીમના મેમ્બર પૈકી એક રજનીભાઈ વાઘેલા કરીને છે, જેઓ એમની શિફ્ટ પૂર્ણ કર્યા પછી એમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રખડતા પશુ પકડ્યા એ બાબતની એમને અદાવત રાખી ત્યાંના સ્થાનિક પશુ માલિકો જે છે એમની ઉપર હુમલો કર્યો છે અને એમને જમણા હાથે ફ્રેક્ચર થયેલું છે અને એમના પાછળના ભાગ બરડામાં પણ મૂઢમાર મારેલો છે અને હાલ વધુ સારવાર અર્થે એમને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવેલા છે. ગુનો છે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 117(2), 351(3) તથા 54 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપીઓ છે એ નરોડા પોસ્ટે વિસ્તારના ભરવાડવાસની અંદર રહે છે. ત્યાં એની તપાસ કરવામાં આવી છે. ત્યાં ઘરે એમને તાળા મારી દીધા છે. ઘરે કોઈ હાજર નથી અને આરોપીઓને પકડી અને કાયદેસરની તજવીજ કરવા માટે તપાસ આગળ ચાલી રહી છે. શું હવે ઢોર માલિકો કાયદાથી ઉપર છે? ફરજ પરના કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી કોની? બેફામ બનેલા પશુ માલિકો પર કડક કાર્યવાહી ક્યારે? શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, ત્યારે બીજી તરફ કડક કાર્યવાહી કરવા જતી ટીમને આવી હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા હવે આ મામલે કડક પગલાં ભરીને હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી પર હાથ ઉપાડતા પહેલા 100 વાર વિચારે. સંવાદદાતા અનિતા પટણી સાથે દીપક સોલંકીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.